આજ મારા ભૂમિબેનની તબિયત થોડી ખરાબ છે. હા, એને છે ને તાવ આવી ગયો છે, તો મેં એને પરાણે જગાડીને બ્રશ કરાવ્યું. મેં કીધું બ્રશ કરી નાખે તો ફ્રેશ થઈ જાય ને પછી મેં એને સેવ બનાવી નાખી. હા, એને છે ને સેવ બહુ ભાવે, તો પછી સેવ થોડી ખવડાવીને પછી મારે દવા પાવાની હતી, તો મેં દવા પાઈ દીધી. દવા તો પી લેશે એટલે વાંધો નથી આવતો કાંઈ. હા, તો પછી મારે માર્કેટમાં જવાનું હતું, તો મને છે ને ધાણા આવી ગયા ધાનમાં, તો કેટલા મસ્ત છે ધાણા. તો મને એમ થયું કે હાલ આજ આખા રીંગણાનું શાક બનાવી નાખું. તો આખા રીંગણાનું શાક અને ભાખરી મારા ભૂમિન પપ્પાને છે ને બહુ ભાવે, તો મેં બનાવી નાખ્યું. ને પછી છે ને હાનનું અમારે જવાનું હતું ભરથાણા. તો હા, ભરથાણા છે ને મારા બેન રહેશે, મોટા બેન, તો એને ત્યાં જવાનું હતું. એના છોકરાના બાયુને છે ને પગમાં ઓપરેશન આવ્યું છે, તો અમારે એને ખબર કાઢવા જવાનું હતું. તો હા, અમે ત્યાં આવી ગયા છીએ ને છે ને પછી એ લોકો તૂર ખોલતા હતા, મેં હારો ખોલવા લાગી. ત્યાં ગામડું રૂકે નહીં એટલે બધું બકાલું મળી જાય, આપણે અહીંયા કાંઈ મળે નહીં. તો છે ને આ મારા મોટા બેન છે ને એની ઘેરે છે ને એક ક્યુટ કુક્કુ છે. હાલો તમને દેખાડું. તો છે ને આ મસ્ત એનું નામ છે જુલી. જેવું નામ છે ને એવું જ ક્યુટ છે એ. હા, છે ને બહુ રમતું કરે એ, પણ છે ને નીંદરમાં આવ્યું છે ને એટલે છે ને ઊભું નથી થતું. બહુ જગાડ્યું પણ નથી ઊભું થતું. તો છે ને બહુ મસ્તી કરે. અમારા ભૂમિન પપ્પાએ એને છે ને બહુ રમાડી લીધું. જો બહુ ક્યુટ છે પણ. તો અમારા દીશુબેન છે ને બહુ બીવે એનથી. છે ને એ અંદર અમે ત્યાં જાય ને એટલે એ રૂમમાં આવે જ નહીં, કેમ કે ઓલું મસ્તી કરવા જાય ને તો અમારા દીશુબેનને એમ થાય કે કવડી જાય. તો છે ને એ પાસે ન આવે, બહુ બીવે. તો એ છે ને અંદર ન આવે એટલે મને ઝાઝા ખોટી ન થાય, અમે વૈયા જાય ત્યાંથી ચા પાણી પીને વૈયા જાય. એ બહાર રમતી હોય ને અમે અંદર બેઠા હોય એવું થાય. તો પછી અમારે જવાનું હતું મેલડીમાના મંદિરે. તો મેલડીમાના મંદિરે અમે આવી જાય ને દર્શન કરી લીધા મસ્ત. અમારે રવિવારે છે ને આરતી લેવાની હોય, તો પણ છે ને આજ અમે ત્યાંથી ભરથાણાથી આવ્યા, તો છે ને અમારે આરતી સુકાઈ ગઈ. અમે આરતી ટાણે પૂગ્યા નહીં. અમે પૂગ્યા હતા, આરતી પૂરી થઈ ગઈ. તો કાંઈ વાંધો નહીં, હવે પાછા ઓલા રવિવારે લઈ લેવું. તો આરતી કાંઈ લેવાની નહીં. પછી તો છે ને પ્રસાદી લઈ લીધી ને પ્રસાદી લઈને હવે છે ને અમારે ઘેરે જવાનું હતું ને કાંઈ નહીં, હાલો દર્શન તો કરી લીધા ને બીજું હું. તો મારા ભાગમાં પ્રસાદી મળી ગઈ છે, તો મને છે ને એકલું ખાવાનું મન થયું નહીં, તો મેં છે ને ભૂમિન પપ્પાને થોડીક આપી. પ્રસાદીમાં બધાયનો ભાગ હોય. હા, આપણા ઘરમાં પ્રસાદી આવે એટલે આપણે બધા હાટું રાખીએ. અને જેમ છે ને મેં ભૂમિન પપ્પાને પ્રસાદી આપી દીધી. કાંઈ નહીં, હાલો હવે જવાનું છે ઘેરે. તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું પાછા નવા વિડીયોમાં. આવજો, બાય બાય, ટાટા.